આપાતકાલીન સમયમાં દેવદૂત બનીને કામ કરતી ફાયર રેસ્ક્યુ વિભાગની ટીમ પાસે જ સાધનોના અભાવના કારણે અંધારામાં રેસ્ક્યુ કરવાની ફરજ પડે છે। થોડા દિવસ પહેલા જ મોડી રાત્રિના સમયે શહેરના ઘોઘા સર્કલ કોમર્શિયલ જ્યોતિર્લિંગ એવેન્યુની 3 માળની બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જ્યાં ફાયર ટીમને આપાતકાલીન સમયે જીવ બચાવવા માટે મોબાઈલ બેટરીનો ઉપયોગ કરીને રેસ્ક્યુ કરવું પડ્યું હતું। તો આમ રાજ્ય સરકાર દ્વારા ઇમરજન્સી સેવાઓને વધુ અપગ્રેડ કરવાની જરૂર છે। જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તેવી પરિસ્થિતિ ભાવનગર ફાયર વિભાગની બની છે। રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ ભાવનગરમાં ફાયર વિભાગની સુવિધા જ અંધકારમય બની છે। ફાયર વિભાગના અધિકારી પણ માની રહ્યા છે કે જો ફાયર વિભાગ પાસે પૂરતી સુવિધા હોય તો તેમને રેસ્ક્યુ કરવામાં સરળતા પડે। થોડા દિવસો પહેલા જ મોડી રાત્રિના સમયે શહેરના ઘોઘા સર્કલ પાસે આવેલા જ્યોતિર્લિંગ એવેન્યુ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરના બેઝમેન્ટમાં ઇલેક્ટ્રિક શોક લાગતા આગ લાગવાનો બનાવ બન્યો હતો। આ બનાવમાં આગ વધુ પ્રસરી જતા તેને કાબૂમાં કરવા માટે રેસ્ક્યુ વિભાગની ટીમ દ્વારા બિલ્ડિંગની ચારેકોર તેના કાચ તોડી પાડવામાં આવ્યા હતા અને ભારે જહેમત બાદ ફસાયેલી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। જોકે ફાયર વિભાગની ટીમ દ્વારા 1 કલાક સુધી સતત મહેનત કરવામાં આવી હતી, ત્યારબાદ સફળતાપૂર્વક રેસ્ક્યુ પૂરું થયું હતું। પરંતુ સવાલ એ વાતનો છે કે ભાવનગર ફાયર વિભાગ પાસે લાઇટની પણ સુવિધા નથી કે જેના કારણે રાત્રિના સમયે આપાતકાલીનમાં લોકોનો જીવ બચાવી શકે। જોકે ફાયર અધિકારીનું કહેવું છે કે સતત કોલ આવતા હોય છે, સરકાર દ્વારા સુવિધાવાળી લાઇટનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે। આ સાથે જ અન્ય ઇમરજન્સી સેવામાં ઉપયોગ થઈ શકે તેવી રિક્વાયરમેન્ટના પણ સાધનો આવી જશે, પરંતુ હાલ તો ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમની પરિસ્થિતિ દીવા નીચે અંધારું જેવી થઈ છે। એકદમ ભાવનગરની વાત કરીએ તો જે વર્ષો પહેલા જે ફાયર સ્ટેશનમાં સાધનો હતા એ જ સાધનો નવી ટેકનોલોજીમાં કોઈ સાધનો નથી અને સ્ટાફ પણ હું એવું માનું છું કે ભાવનગરની જે સંખ્યા પ્રમાણે પહેલાનો સ્ટાફ હતો અને અત્યારે જે સંખ્યા લોક વસ્તી વધી છે એ પ્રમાણે જે સ્ટાફ હોવો પડે એ સ્ટાફ નથી। અને ખાસ કરીને હું તમને કહું હાઈરેઝ બિલ્ડિંગો હોય ત્યાં કોઈ એવા બનાવ આગના બનાવ બને તો એ સુધી પહોંચે એવી કોઈ ફાયર પાસે સાધનો નથી। પ્રદ્યુમનસિંહ જાડેજા અધિકારી ફાયર વિભાગ ભાવનગરે જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં ફાયર સ્ટેશન કુલ 3 આવેલા છે, જે 24 કલાક કાર્યરત છે, જેમાં ભાવનગર પૂર્વ અને પશ્ચિમ ઝોનલ તેમજ નિર્મળનગર હેડક્વાર્ટર તે ઉપરાંત પ્રભુદાસ તળાવ ફાયર સ્ટેશન જેરી ડેવલપમેન્ટ માટે તેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આવનાર સમયમાં તેનું કામ શરૂ કરવામાં આવશે। હાલ ભાવનગર ફાયર વિભાગમાં કુલ મહેકમ 222 સામે 108 કર્મચારીઓ ફરજ બજાવે છે, ત્યારે આવનારા સમય બાકી મહેકમને પૂર્ણ કરવા ભરતી પ્રક્રિયા ચાલુ છે। ત્યારે ભાવનગર ફાયર વિભાગ પાસે વાહનોના સેટઅપની વાત કરીએ તો 2 ફાયર ટેન્ડર, 1 મિની ટેન્ડર તેમજ 5 બ્રાઉઝર સહિતના વાહનો કાર્યરત છે। ત્યારે આ મહિનાના અંતમાં 2 નવા ફાયર ટેન્ડર સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવશે। આ ઉપરાંત ERV ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ જેની કિંમત 4.20 કરોડ જે આવનારા ઓક્ટોબર મહિનામાં ભાવનગરને ફાળવવામાં આવશે, તેમજ 60 મીટરનું TTL ટેન્ડમલ લેડર જેની કિંમત 19 કરોડ ઓક્ટોબર મહિનામાં ભાવનગરની સરકારના શહેરી ગૃહ નિર્માણ દ્વારા ફાળવવામાં આવશે। તે ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા 1 ફોર્મ ટેન્ડર, 1 QRV, 2 બ્રાઉઝર તેમજ 2 મિની ફાઇટર ખરીદી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।